મીરા, હા મમ્મી. હા બેસ ને. માં દીકરી બંને પેન અને બુક લઈને બેઠા હોય. હા, તું શું લખે છે પાછી? હું તો મારા કોલેજના અસાઇનમેન્ટ્સ લખતી હોઉં છું. તમે શું કામ બુક લઈને બેઠા છો? હા, મહિનાનું જ કેટલી વસ્તુ જોઈએ, કેટલો ખર્ચો થશે એ બધું લખવું તો પડે ને. આ રોજ ખર્ચા થાય એ આપણે લખીએ ને તો ખબર પડે કે ક્યાં આપણે કાપ મૂકવું. લખો માંડો ને ભૂસો, આખી જિંદગી તો એમાં જ વહી ગઈ ને તારી મમ્મી. લખો માંડો, શું બોલે છે તું? નહીં સમજાય. જલ્દી બોલ, કામ શું છે? મોડું થાય છે મારે. તને ભલે મોડું થતું હોય પણ 10 મિનિટ બગાડવી પડશે મારી પાસે. બસ રોજનું છે આ તો. કોલેજ પપ્પાએ નથી બનાવીને કે 10 મિનિટ લેટ થાય તો ચાલે. વાહ, પેલા કેન્ટીનમાં જઈને જ્યારે લેક્ચર તમે બંક મારો છો ને ત્યારે પપ્પાએ બનાવી હશે ને તમારા? કામ શું છે મમ્મી? 10 મિનિટ શું કામ? 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક બેસવા માટે હું તૈયાર છું. બોલ બોલ, તું બોલ. એટલે બધો સમય નથી જોતો મારે. ખાલી ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટ જ જોઈએ છે. આપી. હા બેટા, તને એવું નથી લાગતું કે તું હવે ઉંમર લાયક થઈ ગઈ છે? તારે લગ્ન કરાવી દઉં? હા, રોજ થાય. રોજ દિવસમાં 2-3 વખત તો આવું થાય જ કે હે ઈશ્વર, મારી ઉંમર થઈ ગઈ છે, મારે લગ્ન કરાવી દઈને મારી મમ્મી તો હું સાસરે જાઉં ને એસ્યો આરામને જિંદગી જીવું. આ કોણ ઘસડપટ્ટી કરે? રોજ સ્ટડી કરવાનું, રોજ કોલેજે ભણવા જવાનું, આટલા મોટા મોટા બેગ્સ ઉપાડવાના. લગ્ન કરી લેવા સારી વસ્તુ છે મારા માટે. વાહ, કાંઈક તો સારી વાત કરી. એટલા માટે જ મેં છે ને મારી બહેનપણીના દીકરાને પસંદ કર્યો છે તારા માટે. 1 મિનિટ, શું કામ? લગ્ન કરાવવા માટે તારા. હા, તો મારે લગ્ન કરવાના હોય તો છોકરો મારે ગોતવાનો હોય ને મમ્મી. વાહ, તો મેં જ્યારે લગ્ન કર્યા હતા ને ત્યારે મેં છોકરો નહોતો શોધ્યો. મારા મમ્મી અને પપ્પાએ જે શોધ્યો હતો ને એની સાથે લગ્ન કર્યા હતા. ત્યારે મેં છે ને તારી જેમ નહોતું કીધું કે હું પસંદ કરું ને ત્યાં લગ્ન કરીશ. પણ મમ્મી, એ સમય અલગ હતો, સમજો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એ બહુ જૂની વાત છે, વર્ષો પહેલાંની. અને અત્યારે આ સમયમાં એવું કોઈ નથી કરતું. સ્પેશિયલી હું તો નહીં જ છું. બેટા, તને ખબર છે શું? તારા પપ્પા હયાત હતા ને ત્યારે એને ખૂબ મોટા સપના હતા કે તારા લગ્ન કરાવીએ ધામધૂમથી, તને આટલો બધો કરિયાવર આપીએ અને મારી દીકરી જે પણ માંગશે ને એ બધી જ વસ્તુ હાજર કરીશ. તો માંગુ છું ને, એ જ માંગુ છું કે જે છોકરાને હું પસંદ કરું છું એની સાથે મને લગ્ન કરવા દો. મીરા, શું બકવાસ કરે છે? મેં તને કહ્યું ને, મેં છોકરાનો ફોટો પણ મંગાવી રાખ્યો છે. બતાવું તને? ઊભો રહે. હા જો ને. અરે પણ મારે નથી જોવું. આજ પછી આવી ભૂલ ન કરતા મમ્મી. પણ જો મમ્મી, હું કોલેજમાં એક છોકરા સાથે રિલેશનશિપમાં છું, પ્રેમ કરું છું એને. આદિત્ય નામ છે એનું. અને જો લગ્ન કરીશ ને તો ફક્ત આદિત્ય સાથે. મીરા, શું મીરા? તું શું કહે છે? આને પ્રેમ ન કહેવાય. આ જ્યારે કોલેજ કરતા હોય ને તમે ત્યારે નાદન બુદ્ધિ કહેવાય છોકરાઓ. અને ત્યારે પ્રેમ ન હોય, ફક્ત ને ફક્ત આકર્ષણ હોય અને એ 2-3 દિવસ પૂરતું હોય. અને આ લગ્ન એ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે લોકો આવી રીતે પ્રેમ સમજીને લગ્ન કરી લો. મમ્મી, આદિત્યને હું સ્કૂલ ટાઈમથી ઓળખું છું. ઘણા વર્ષોની ફ્રેન્ડશિપ છે અમારા બંનેની વચ્ચે. પ્રેમ તો હમણાં થયો છે, વર્ષ પહેલાં. જો મમ્મી, માનું છું કે આ ઉંમરમાં આકર્ષણ હોય, પણ મારું અને આદિત્ય વચ્ચે જે પણ છે ને એ આકર્ષણ નથી, એ પ્રેમ છે. વેમ છે બેટા. સાચો પ્રેમ. તું કેમ નથી સમજતી? આટલી ઉંમરમાં પ્રેમ ન થાય. ખાલી ફક્ત ને ફક્ત લોકો વેમમાં રહે છે કે મને પ્રેમ કરે છે. પછી ખબર જ છે ને કે આ દુનિયામાં ઘટના કેવી બને છે. મારે આ દુનિયાનું કંઈ જોવાની જરૂર નથી મમ્મી. સમજી ગયા તમે? 100 વાતની એક જ વાત છે. જો હું લગ્ન કરીશ તો આદિ સાથે, બાકી નહીં. લો તમારી બુક, લો તમારી પેન. મીરા, મારી વાત સાંભળ મીરા. આદિ, મારે એક વાત કરવી હતી, ખાસ તો એટલે જ મેં તને બોલાવ્યો છે અહીંયા. હા તો કરી દે ને વાત. હા, તારી વાત સાંભળવા માટે, હા તારો મીઠો અવાજ સાંભળવા માટે તો તને મળવા આવું છું. અને હા, તારી જે કંઈ પણ વાત હોય ને જરા વિસ્તારથી કરજે, જેથી કરીને હું ધીમે ધીમે સાંભળી શકું. આદિ, હું સિરિયસ છું.
યસ. આ વાત મજાકની નથી. તો હું ક્યાં કહું છું કે હું મજાક કરી રહ્યો છું? આદિ સમજવાની કોશિશ કર ને. એક તો આ મમ્મી ટેન્શન આપ્યા કરે અને અહીંયા આવે તો તું બસ મજાકમાં જ હોય, કોઈ વાતને સિરિયસલી સાંભળવાની જ નહીં. હા, તારા મમ્મીને બીજું કંઈ કામ નથી લાગતું? હા, જ્યારે હોય ત્યારે તને ટેન્શન જ આપ્યા કરે છે. કેમ ને ઘરના કામમાં ધ્યાન આપે? આપે છે, ધ્યાન જ આપે છે. એમની જિંદગીમાં એક જ કામ છે, મારી જિંદગીને સંવારવાનું. મારા પર ધ્યાન દેવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે બીજું કંઈ સૂચતું જ નથી એમને. હવે ફોટો લઈને આવ્યા હતા છોકરાનો. છોકરાનો ફોટો? હા. હું કંઈ સમજ્યો નહીં. આદિ, મારા મમ્મી મારા લગ્ન નક્કી કરાવવા માંગે છે. સેમ ટુ સેમ. હા, મારા ઘરવાળા પણ એવી રીતે પાછળ પડ્યા છે. ખબર નહીં ક્યાં ને ક્યાં મારા બાયોડેટા ફેરવતા રહે છે. પણ તું ચિંતા નહીં કરતી, મેં ચોખ્ખી જેને ઘરેથી ના પાડેલી છે. તમારે જેટલી કોશિશ કરવી એટલી કરો, બાકી લગ્ન તો હું મારી મરજીથી જ કરીશ. અને હું એવું નહીં કહી શકું. બહુ મનાવ્યા મેં મમ્મીને, બહુ જ કોશિશ કરી, પણ મમ્મી જીદ લઈને બેઠા છે કે આનાથી વધારે સારો છોકરો તને ક્યાંય નહીં મળે. અરે કે મેં દુનિયાનો છેલ્લો છોકરો છે. આપણી વાત કરી કે નહીં? તું અને હું બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તારા મમ્મીને કહેવાય ને કે અમે બંને લગ્ન કરવા પણ માંગીએ છીએ. જો તું આપણી વાત તો કર. મમ્મીએ ચોખ્ખી ના પાડી કે આ કોલેજના પ્રેમ, આને પ્રેમ થોડી કહેવાય. આ તો એક જાતનું આકર્ષણ છે. બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ ઊભું થાય છે અને સમય જતાં પૂરું થઈ જાય છે. મારા મમ્મી આવા પ્રેમમાં માનતા નથી. પ્લીઝ યાર, એમણે મને જોયો પણ નથી, મારા ઘર પરિવાર વિશે કંઈ જાણતા પણ નથી, અને એ ડાયરેક્ટલી ના થોડા પાડી શકે. પાડી શકે ને, માં છે એ મારી, એ ગમે એ બોલી શકે. મેં ઘણા સમજાવ્યા એમને કે તારા જેવો છોકરો મને નહીં મળે. તું મને પ્રેમ કરે છે, તું મને સાચવે છે, મેં બધી જ વાત કરી. અને મેં કહ્યું પણ ખરા કે જો એવું હોય તો આપણે આદિને ઘરે મળવા બોલાવી લઈશું. પણ મમ્મી કોઈ વાતમાં માનતા નથી. હવે તું જ કે શું કરું? હું પણ તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, અને તારા વગર રહી પણ નહીં શકું. હવે તું જ કે હું શું કરું? હું તારી પાસે સોલ્યુશન લેવા માટે આવી હતી, વાતને વધારવા નહીં, દુઃખી થવા માટે નહીં. તું પણ મને સવાલો કરીશ તો હું ક્યાં જઈશ? છો મીરા, હું તને શું સોલ્યુશન આપું? હું તને એમ પણ ન કહી શકું કે તું મને છોડી દે, અને હું તને ના પણ ના પાડી શકું કે તું તારા મમ્મીની વાત ન માન. અત્યાર સુધી મતલબ કે આપણા મા બાપ જ આપણા માટે બધું હોય છે, અને એમની ખુશીમાં જ આપણી ખુશી હોય છે. પણ સાચું કહું તો એમને સમજવું જોઈએ ને કે તું કેમાં ખુશ છે. જો છોડવાની વાત તો કરતો જ નહીં. હું તને છોડીશ નહીં. તને પામવા માટે મારે ગમે એ કરવું પડશે તો હું કરીશ. માનું છું કે નાની ઉંમરમાં આકર્ષણ વધારે ને પ્રેમ ઓછા થાય છે, પણ મને જે થયો ને એ પ્રેમ છે, આકર્ષણ નથી. હા, ચિંતા ન કર, હું ગમે તે કરીશ પણ તારો સાથ નહીં છોડું. જો મને ખબર છે કે તું મારો સાથ છોડવા નથી માંગતી, પણ કાલ સવારે તારા મમ્મી તને મતલબમાં દબાણ કરશે, કંઈ કહે છે, તો એમની વાત પણ તારે માનવી જ પડશે. નહીં માનું. શું કામ માનું? હું તને છૂટ આપું છું ને. એટલે એનો મતલબ એમ ને કે તું મને એમ કહે છે કે મને છોડીને જઈ શકે છે? હા, બિલકુલ નહીં. હું તને એમ કહેવા માગું છું કે હું તારી સાથે છું, અને જો અત્યારે એમને હા પાડવામાં જ તારી ભલાઈ છે. કારણ કે જો તું એમને હા નહીં પાડે તો તને ઘરની બહાર નહીં આવવા દે. તારું ઘરમાંથી બહાર આવવાનું બંધ થશે તો હું તને મળી નહીં શકું, આપણા બંનેની વાત નહીં થાય, કદાચ ફોન પણ લઈ લેશે. તો વિચાર કર ને કે તું કેટલી બંધનમાં આવી જઈશ. એના કરતાં સારું છે કે તું મમ્મીને હા પાડ અને કહી દે કે તમને ઠીક લાગે એમ કરો. અને ત્યાં સુધીમાં હું કંઈક કરું છું ને, તારા મમ્મીને મળવાની વ્યવસ્થા. હું આપણા બુદ્ધિમાન દેવાંગને મળવા જવાનો છું. એની સાથે વાત કરીશ ને કહીશ કે જો અમે આ મુસીબતમાં આવી ગયા છીએ, હવે લગ્ન માટે કેવી રીતે શું કરવું એ જોવું પડશે. તને લાગે છે ત્યાંથી આપણે સોલ્યુશન મળશે? તારી પ્રોબ્લેમ વધશે? કંઈ નહીં વધે, તું ચિંતા નહીં કર. બાય, તું જા હવે. આ બધી વાત મેં તને જણાવી દીધી છે. હવે તું જ મને કહે શું કરવું જોઈએ. હા જો, મીરાને હું પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માગું છું, પણ મીરા છે કે એની મમ્મીની વાતને લઈને મતલબ એના મમ્મી નથી માનતા કે પ્રેમ લગ્ન ન થાય. પણ એમાં તારો જ વાંક છે ને. મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે આ બધી બાબતોના ખુલાસા તમે પહેલેથી કરી નાખો.
આ પછી જ્યારે સંબંધમાં આગળ વધશો ત્યારે તમને જ નડશે. પણ નહીં, ત્યારે તો તું બહુ રાજા બાબુ બનતો હતો ને કે ના ના મારી મીરા તો ગમે તેમ કરીને એના ઘરે મનાવી જ લેશે. આવીને એ જ વાત. અરે આવી ભાઈ, માનું છું, પણ તું ઓફિસ ચલાવે છે, બિઝનેસ ચલાવે છે તારો, તો આમાં પણ તારું મગજ ચલાવ, દોડાવ કંઈ, તારા ઘોડાઓ દોડાવ, ગમે તે કર. હા, મીરા સાથે મારે લગ્ન કરવા છે, ચાલ. હા, એક કામ કર, મીરાની ઘરે જા અને ક્લિયર કરી દે એના મમ્મીને કે તું એની સાથે લગ્ન કરવા માંગે છે. બીજું તો શું થાય? દોડાવવા માંગે છે? થોડાવતો નથી. એ જ થયું ને, એના મમ્મી ના પાડે છે, મને જોયા વગર ના પાડી દીધી છે. એ જ કહેવા માંગુ છું કે એના મમ્મીએ તને ક્યારેય પણ જોયો તો નથી ને. એક વખત જોશે તો એટલી એમને ખ્યાલ તો આવશે ને. અને ઉપરથી તારી પાસે એ કળા તો છે જ ને. આ કોઈને પણ બાટલીમાં ઉતારી દેવાની, તો પછી તારી એ કળાનો ઉપયોગ ત્યાં કરજે. એના મમ્મી બાટલીમાં નહીં ઉતરે, કારણ કે એ ખુદ બાટલી બોમ્બ છે. હા, હવે બાટલી બોમ્બને બાટલીમાં કેમ નાખવા? તું જરા વિચાર કર. હા, મને જોઈ જશે તો કહેશે કે આ કોલેજનો ટપોરી જેવો આ જો રખડતો, આની સાથે તું લગ્ન કરાવીશ. હા હા, જે મેળ કઈ મારો. તે તો તારો વાંક છે ને. આ કઈક મેળ કરીને જજે. શું હું તને એમને મારે છે જવાનું ને નથી ખોટું કહેતો. નાટક નથી કરવું, લગ્ન કરવા છે પહેલા. અને આખી જિંદગી મારી સાસુને મારે પાલવવાની થશે, તો આખી જિંદગી કઈ મારે એનું સાંભળવાનું નથી થતું. અને પહેલી જ વારમાં મને જો ના પાડી દેશે તો પછી કેવી રીતે મનાવીશ એને? કુલ. એક કામ કર, મીરાએ તારી માત્ર વાત જ કરી હશે ને ઘરે. તારો ફોટો કે તને તો બતાવ્યો નથી. તે જ કહ્યું ને કે તારા સાસુ તને ઓળખતા નથી. તો પછી એના સંબંધીમાં કોઈની સાથે તું મેળ બેસાડ ને એમની સાથે વાતચીત કર અને એમને કહેજે કે વાત એવી રીતે ચલાવે કે જાણે તમે લોકો એકબીજાને ઓળખતા નથી. બરોબર? એવી રીતે વાત ચલાવશે પછી તો તું ગમવાનો જ છે ને. તને કામ સોંપ્યું, તને સોંપ્યું, તું ગમે ત્યાંથી ગમે તે એના સગાવાલાના છેડા ગોત, તું એનો મિત્ર બનીને મારી વાત ચલાવ, આપણે બંને સાથે જોવા જશું. ફ્રી નથી હે? હું આ ઓફિસ લઈને બેઠો છું. એ મારી પાસે ઘણા બધા કામ હોય. આ તો મેં તને ઉપાય માંગ્યો એટલે ઉપાય આપ્યો. સસ્તો ને સારો આટલો જ મદદ કરી શકું, વધારે નહીં. તું મારી વાત, સોરી, નહીં, હું નહીં કરું મદદ. તું ચાલ ને, પણ તું વાત ચલાવજે ને, મોટો ભાઈ બની જા મારો. હું તારો મોટો ભાઈ લાગુ છું કોઈ એંગલથી? તારા કરતા નાનો લાગુ છું. પણ તો નાનો બનાવીને વાત ચલાવ ને. અરે ભાઈ, મજાક કરવાની હદ હોય. ભૂંડા લાગશું બને ત્યાં જઈશું તો. આ મેં તને સોલ્યુશન જે આપ્યું છે ને એ પ્રમાણે વર્ક કર. મીરાને બેસાડીને એક વખત વાતચીત કરી લે અને મીરાને આ સમજાવજે. અને આમ પણ મીરા સમજુ છોકરી છે, મેં તેમ કરીને કંઈક સોલ્યુશન તો આપશે જ તને. હા, સારું, થેન્ક યુ, તમારો આભાર. હા હા, તમારો કિંમતી સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા, ઓકે. મળીએ. હા, હાલ છે આવા ને આવા ગમે એવી મેટર કરીને આવતો રહે છે અહીંયા. હર્ષા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ હું તો મજામાં છું. તું કેમ છો? મજામાં હો. હા. આદિ દેખાતો નથી ને, ક્યાં ગયો? એ બસ એને થોડુંક કામ હતું ને એટલે ફ્રેન્ડ સાથે ગયો છે. સારું. હા હર્ષા, હું તારી સાથે એક વાત કરવા આવી છું. બોલ ને બેન, શું વાત છે? એમાં ગભરાવાનું હોય? હા, વિચારું છું કે કયા મોઢે તને વાત કરું, કેમ કે આપણે વર્ષોની મિત્રતા છે અને જો કદાચ આ વાત સાંભળીને આપણા વર્ષો જૂના સંબંધો તૂટી ન જાય એની બીક લાગે છે. ના રે ના, આપણા વર્ષો જૂના સંબંધો શું કરવા તૂટે? જે વાત હોય મને ચોખ્ખે ચોખ્ખી કહી દઉં તારે, મને કંઈ ખોટું નહીં લાગે. તો વાત જાણે એમ છે કે તારા આદિત્યના લગ્ન બીજે કરાવી દે. કેમ? બસ એમ. મેં મારી દીકરી મીરાને વાત કરી હતી તારા દીકરા માટે, પણ મારી દીકરીએ તો મારી કોઈ વાત ન સાંભળી અને તે જે આદિનો ફોટો આપ્યો હતો ને એ પણ બતાવવાની કોશિશ કરી, પણ એણે ફોટો પણ ન જોયો અને ફોટો ફેંકી દીધો. તો આમાં મૂંઝાવાની શું વાત છે બેન? કંઈ વાંધો નહીં, તારી દીકરી મીરાએ ફોટો ન જોયો તો કંઈ નહીં. અને મારો દીકરો આદિત્ય એને પસંદ નહીં હોય, એને કોઈ બીજો છોકરો પસંદ હોય તેના લગ્ન એની સાથે કરાવી દેવાના. એમાં આપણે કઈ દુઃખ લગાડવા જેવી વાત નથી. પણ અને મારા છોકરાના નસીબમાં કોઈ બીજી છોકરી હશે. પણ બેન, સાચું કહું ને તો મને મારી દીકરી તારા ઘરમાં આપવી હતી, એટલા માટે તો આદિ સાથે વાત ચલાવી. પણ ખબર નહીં આ મીરાના મનમાં શું ચાલી રહ્યું છે.
કંઈ વાંધો નહીં. કદાચ મારા આદિત્ય હારે તારી દીકરીના લગ્ન થાત તો હુંય રાજી થાત, અને મારા ઘરમાં તારી દીકરી વહુ બનીને આવત તો ઘીના ઠામમાં ઘી પડી જાય. પણ મીરાને કોઈ બીજો છોકરો ગમતો હશે તો એને તું વાત કર અને સમજાવ. કદાચ કોઈ છોકરો ગમતો હોય તને વાત કરે તો એની સાથે એના લગ્ન કરાવી દે, જેથી તારી દીકરી ખુશ રહે. પણ હર્ષા, મને નથી લાગતું કે મારી દીકરી કોઈ છોકરાને પસંદ કરતી હોય, કેમ કે એનું ઘરમાં પણ વર્તન કેવું હોય છે, એકદમ તોછડી ભાષા બોલે છે, તો એને કયો છોકરો પસંદ કરે? એને તો લગ્ન જ નથી કરવા. હા, તો મારી ઈચ્છા છે કે દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે અને ભવિષ્યમાં કંઈક અજુગતું ન બને એની સાથે, એટલા માટે વહેલી પરણાવી દેવા માંગુ છું. પણ શું કરું, આ છોકરીઓના જીદના કારણે મારું માથું નમી ગયું છે. એની કોઈ ફ્રેન્ડ હશે કે જેથી એની હારે આવું વર્તન કરતી હોય અને એની બોલી આવી થઈ ગઈ હોય. બાકી તારી દીકરી તો ડાય છે. સાચી વાત છે, ડાય છે, પણ ઘરની બહાર ઉમરો ઓળંગે ને દીકરીઓ ને દીકરા, પછી ખબર નહીં કેવી સંગતમાં લાગી જાય છે. પછી માવતર ગમે એટલા વાળે ને તો પણ ન વળે. પણ સાચું કહું ને હર્ષા, આદિ ખૂબ સારો દીકરો છે અને મારે એને જમાઈ બનાવવો હતો. હવે અફસોસ કે મારી દીકરીને જ ઇન્ટરેસ્ટ નથી કોઈ વાતમાં, તો હું એની લગ્નની વાત કેવી રીતના આગળ વધારી શકું? તું એને પૂછજે ખરી મીરાને કે તને કોઈ બીજો છોકરો ગમે છે. એ હા ના તો કહેશે ને. પણ માં તો હું સમજાવી જો. પણ હર્ષા, તું વાત નથી સમજતી. એ મારી સાથે સરખી વાત નથી કરતી. કાં તો વાત મજાકમાં લઈ લે છે, કાં તો ગુસ્સો કરે છે. હવે મારે એને કઈ રીતે સમજાવી? અને માં છું, મિત્ર પણ છું, પણ દીકરી સાથે એવી વાત તો કેવી રીતના કરવી કે તને કોઈ છોકરો પસંદ હોય તો મને કે. તો તારે જ પૂછવું પડશે, મિત્ર બનીને અથવા માં બનીને. અને એવી રીતના વાત કર જેથી તને બધી વાત કરી શકે. જો એ દિલથી તારી હારે કોઈ વાત નહીં શેર કરે તને કેવી રીતે ખબર પડશે? અને મીરાના મનમાં શું હાલે છે એ તને ખબર હોવી જોઈએ ને. પણ હર્ષા, તે તારા દીકરાને મારી દીકરીની વાત કરી હતી? વાત તો કરી હતી, પણ જ્યાં સુધી તમારી કોરથી હા ન આવે ને ત્યાં સુધી મારો દીકરો મીરા વિશે આવું વિચારે પણ નહીં. અરે હા, એ તો વાત ભૂલી જ ગઈ. એણે કહ્યું હતું કે એક છોકરાને પ્રેમ કરે છે. કદાચ સાચું પણ કહેતી હોય, કદાચ એના લગ્નની વાત કરું છું તો ખોટું પણ કહેતી હોય. ના, ખોટું ના હોય તો પછી તારે ને વધારે આગળ વાત કરવાની અને પૂછવાનું કે આગળ તારે કયા છોકરાને પ્રેમ થયો છે. એ બધી વાત મને જણાય, બીજું તો શું હોય. સાચી વાત છે. હું આ વાતની ખરાઈ કરીશ કે એ સાચું કહેતી હતી કે ખોટું. પણ હર્ષા, આપણા સંબંધમાં તિરાડ ન પડવી જોઈએ. કોઈ દિવસ નહીં બને. આપણે બેનપણીઓ છીએ અને બેનપણીઓ જ રહેશું. સારું, ત્યારે મને રજા આપ. મારે આ જ વાત કરવી હતી તારી સાથે. પણ આજે રોકાઈ જાય ને હાથ ના જોડીશ વારે વાર. પણ જવા દે ને, મારે ઘણું એ કામ છે. સારું, અને આ વાત બેસીને મીરા સાથે કરી લેજે. સારું, ચાલ મળીએ પછી. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિત્ય, અમારે તને એક વાત કરવી છે. હા, બોલો ને મમ્મી. આદિ, જે છોકરી સાથે તારી સગાઈની વાત ચલાવી હતી ને એ છોકરી એના કોલેજના છોકરા સાથે પ્રેમ કરે છે અને તારી હારે સગાઈ કરવાની ના પાડે છે. કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હા, સારું કર્યું. એમ પણ મેં તમને કહ્યું જ હતું ને કે હમણાં તમે મારા માટે કોઈ છોકરીઓ ના ગોતો, મારા બાયોડેટા ન મોકલો. છતાંય તે તમે જુઓ ને આ ગમે ત્યાં મારી વાત ચલાવી દો છો અને બધા ઓળખતા હોય છે. એટલા માટે પ્લીઝ મમ્મી, હા, જે થયું ને સારા માટે થયું. આમ પણ મારે હમણાં સગાઈ નહોતી કરવી. કાંઈ વાંધો નહીં બેટા, પણ તું કહેતો હતો ને કે તારી કોલેજમાં એક છોકરી છે ને તું પસંદ કરે છે. આપણે એની સાથે તારી વાત અકાવીએ તો? મમ્મી, એમાં એવું છે કે એ છોકરીના મમ્મી ના પાડે છે. આ પ્રેમ લગ્નથી ખબર નહીં એમને કંઈ વાંધો છે અને એની માટે કોઈ છોકરો ગોતી લીધો છે એ લોકોએ અને એના લગ્ન ત્યાં કરાવવા માગે છે.
તો પછી આપણે બચુ મામા છે એને કહીએ એકવાર તારા માટે માગું લાવ્યા હતા. એ છોકરી પણ સારી છે, મેં એનો ફોટો જોયો, ત્યાં વાત ચલાવીએ. શું ઉતાવળ છે? એમ પણ હું ચિંતામાં છું. હું એને પ્રેમ કરું છું અને લગ્ન મારે એની સાથે જ કરવા હતા. હવે ખબર નહીં, સમય સંજોગ પ્રમાણે કંઈ ભેગું નથી થતું. એના મમ્મી માનતા નથી. એમને મને જોયો પણ નથી, છતાંય તે ખબર નહીં મારાથી શું વાંધો હશે. એકવાર કદાચ એમ પણ કીધું હોત ને તો ચાલત કે આપણે મળી લઈએ, વાત કરી લઈએ, જોઈ લઈએ. પણ ના, એ જો હું માનું છું કે મારે તમારી દરેક વાત માનવી જોઈએ. તમે અત્યાર સુધી હંમેશા મારી વાત માની છે, મારી જીદ પૂરી કરી છે, તો મારી પણ એટલી ફરજ બને છે કે મા બાપ જે ઈચ્છતા હોય, એમની જે ખુશી હોય એમાં જ મારે રાજી થવું જોઈએ. મેં એને પણ કહી દીધું છે કે તારા મમ્મી જેમ કહે છે એમ કરી નાખ. જોકે મારી ઈચ્છા એવી છે કે અમે મરજી વિરુદ્ધ લગ્ન કરવા નથી માગતા કે ભાગીને લગ્ન કરવા પણ નથી માગતા. પણ એ નહોતી માનતી. એ કહેતી હતી કે ગમે તે થઈ જાય, હું તારી સાથે લગ્ન કરીને રહીશ. તમે જ કહો, આ યોગ્ય કહેવાય? જો બેટા, તારે લગ્ન કરવા હોય તો મારી ના નથી, પણ આપણે ત્યાં જઈએ, તારું માગું કરાવીએ, એ છોકરીનો હાથ માંગીએ, તો મને એવું લાગે છે કે એની મમ્મી માની જશે. બિલકુલ નહીં, ઉલટાની વાત વધશે. મેં સાચું કહું તો જુઓ, આપણે એ લોકોને ઓળખતા પણ નથી. કાલ સવારે કદાચ આપણે વાત કરવા માટે ગયા ને માની લો કે તમારું અપમાન કરી નાખ્યું તો કદાચ મારું અપમાન થાય તો હું સહન કરી લઈશ, પણ તમારું કોઈ અપમાન કરશે ને એ મારાથી બિલકુલ સહન નહીં થાય. એના કરતાં સારું છે કે આપણે ત્યાં વાત નથી ચલાવી. જે થવું હોય તે થવા દો. દીકરા, ત્યાં વાત નહીં ચલાવે ત્યાં સુધી તો તારી સગપણની વાત ક્યાંથી આગળ વધશે? અને કદાચ મારું અપમાન કરે તો ભલે ને કરે, તારા માટે હું બધું સહન કરી લઈશ. તું દીકરો છો મારો. ઠીક છે, હું દીકરો છું ને તમારો, તો એક કામ કરો. હા, તમે જે બીજી છોકરી માટે વાત કરી રહ્યા છો ને, તમારે જેને વાત કરવી હોય એને કરી શકો છો. હું તમે કહેશો ત્યાં સગાઈ કરી નાખીશ. બસ. સારું બેટા. આનાથી વધારે તો હું શું કહી શકું. અને રહી વાત તો મમ્મી, જુઓ થોડો સમય મને આપો તો વધારે સારું, પણ મને સમજાતું જ નથી કે મારે શું કરવું. સારું, કંઈ નહીં, આપણે 1 મહિનો રાહ જોઈએ. એ છોકરી અને એની મમ્મી બે માની જાય તો તારી સગાઈ એની સાથે કરાવી દઉં. બસ જોઈએ એ લોકો માને છે કે નહીં. લાગતું તો નથી, પણ પછી કેમ ખબર. જેવી રીતે તમને વિશ્વાસ હતો, તમે જે અમારી વાત ચલાવી હતી, ત્યાં એ છોકરી પણ કોઈના પ્રેમમાં જ છે ને. તો વિચાર કરો. હા, એના મમ્મી કેવા માની ગયા કે મારી છોકરી કોઈ જગ્યાએ પ્રેમ કરે છે તો આપણે આ સંબંધ નહીં કરી શકીએ. એવી રીતે કદાચ બની શકે કે હું જેને પ્રેમ કરું છું એના મમ્મી પણ માની જાય. ખાવાનું શું બનાવવાના છો? ભૂખ લાગી છે બહુ મને. ભૂખ લાગી હોય ને તો જાતે બનાવીને ખાઈ લે. હવે તું નાની નથી, મોટી થઈ ગઈ છો. મમ્મી સ્ટડી કરું છું, ભૂખ લાગી એટલે વચ્ચે કહેવા માટે આવી. જો મારે એક્ઝામ છે, મારે વાંચવું બહુ જરૂરી છે મમ્મી. કેમ? પ્રેમ કરતા આવડે છે પણ રસોઈ કરતા નથી આવડતી? આવડે છે, રસોઈ કરતા પણ આવડે છે, પણ કરવી નથી બીકોઝ કે બે કામ એક સાથે ન થાય ને મમ્મી. રસોઈ કરીશ તો ભણીશ ક્યારે? વાહ, જો ભણી જ હોત ને તો કોઈ છોકરાના પ્રેમમાં ન પડત, અને જે મમ્મી માંગુ લાવીને એને ઠુકરાવત નહીં. મમ્મી, આ પ્રેમને ભણવાને અને જમવાને ક્યાં લેવા દેવા છે? શું કામ એકને એક વાત તમે હર વખત કર્યા કરો છો? એક વખત વાત થઈ ગઈ છે ને, ક્લિયરિટી આવી ગઈ છે ને વાતની, તો પછી શું છે? મીરા, મારે તારી સાથે વાત કરવી છે થોડી. હા તો બોલો ને, કાન ખુલ્લા છે ને, કાન બહાર મૂકીને તો આવી નથી. બેટા મીરા, તમે લોકો હજી ઉગતા ફૂલ જેવા છો. જો સારી એવી જગ્યા પર નહીં મૂકીએ ને તો કરમાઈને ક્યાં મચડાઈ જશો ને એ ખબર નહીં પડે. તો એ જ કે કોલેજના ફ્રેન્ડ સાચા
પણ તમે જે પ્રેમની વાત કરો છો ને લગ્નની વાત કરો છો ને એ ખોટી વાત છે. તું હજી પાછી વળી જા, નકર સમય જતાં વળવાનો સમય નહીં મળે પાછો. બસ મમ્મી, એક ને એક વાતની બહેસ કેટલી વખત કરવાની હોય? કહ્યું ને કે લગ્ન કરીશ તો આદિત્ય સાથે, બાકી નહીં કરું. કારણ કે મને આ દુનિયામાં બીજા કોઈ છોકરા પ્રત્યેનો કોઈ પ્રેમ નથી, કોઈ લાગણી નથી. મીરા, તને પહેલા પણ કહ્યું હતું કે આ બધું આકર્ષણ છે, આને પ્રેમ ન કહેવાય. અચ્છા, આકર્ષણ હતું તો ઓછું કેમ ન થયું? તમે તો એવું પણ કહેતા હતા ને કે આકર્ષણ ટૂંક સમયમાં પૂરું થઈ જાય છે. તો મારું આકર્ષણ ક્યારેય પૂરું નથી થતું. ધેટ મીન્સ આઈ લવ હિમ. એ તો અત્યારે બધું સારું લાગે, કુંવારા છો ને એટલે. લગ્ન કરીને ત્યાં જઈએ અને જ્યારે એનું અસલી સ્વરૂપ બતાવે ને અને એની ઓકાત બતાવે ને ત્યારે ખબર પડે કે માવતર કહેતા હતા એ બરાબર હતું. અચ્છા, તો તમારા મતે તો એવું થયું ને કે દુનિયાના હર એક લવ મેરેજ અનસક્સેસ છે? હા મમ્મી, એવું નથી. જે માણસના નસીબમાં લખ્યું હોય ને એને મળીને રહે છે. જો માણસના નસીબમાં સુખ લખ્યું હોય ને, ખુશીઓ લખી હોય ને, તો લવ મેરેજ કરીને પણ મળે છે. પણ જો તમારા નસીબમાં ખુશીઓ અને પ્રેમ લખ્યા જ નથી ને, તો પછી ઈશ્વર પણ એમાં કંઈ ના કરી શકે. તું આટલું બધું જ્ઞાન મને આપે છે ને, એના કરતાં તું વિચાર કે મારી મમ્મી જે કહી રહી છે કરી રહી છે એ ખોટું નથી કરી રહી અને કહી રહી. મમ્મી, હું અહીંયા જમવાનું બનાવવા માટે કહેવા આવી હતી, આ લેક્ચર સાંભળવા માટે નહીં. તમને શું લાગે છે કે તમે મારા માટે જમવાનું નહીં બનાવો તો હું ભૂખી રહીશ? આઈ ડોન્ટ કેર, હું બહારથી મંગાવીને ખાઈ લઈશ. પણ મીરા, તું એકવાર તો એ છોકરાને જોઈ લે જે મેં વાત ચલાવી છે. તું શું મમ્મી, તમે એક કામ કરો ને, એકવાર તમે આદિત્યને જોઈ લો ને પ્લીઝ. આદિત્યને જોઈને તમે મને કહેજો કે મારે શું કરવું જોઈએ. પછી આગળનો નિર્ણય આપણે પછી લઈ લઈશું. નહીં ને? તો બસ, જેમ તમે આદિત્યને જોવા નથી ઈચ્છતા ને, એમ હું પણ એ બીજા છોકરાને જોવા ઈચ્છતી નથી. મીરા, તું કેમ નથી સમજતી? હું તારા માટે સારું વિચારું છું, પણ તું જાણી જોઈને આ કૂવામાં પડવા માંગે છે. કૂવો ઊંડો હોય છે, પણ તું કેમ નથી સમજતી? ખાઈમાં ઢકેલી રહી છે તું. હું મરી જઈશ ને, હું બહાર નહીં નીકળી શકું ને, તો કોઈ વાંધો નથી. આફ્ટર ઓલ આ મારી લાઈફ છે મમ્મી. મને જે મજા આવશે હું એ જ કરવાની છું. તો પછી રોજ એકને એક બહેસ કરીને કોઈ ફાયદો નથી. જો પ્લીઝ, હવે આ વાતની ચર્ચા આપણા ઘરમાં બીજી વખત ન થાય ને તો વધારે સારું. તમે જમવાનું બનાવવાના છો કે બહારથી ઓર્ડર કરું? બનાવી આપું છું, પણ હજી પણ કહું છું કે તારી આ વાતને પાછી ખેંચી લે. જે હું કહું છું ને એ વાત સ્વીકારી લે. બસ મમ્મી, બહેસ નહીં. જમવાનું બને એટલે બોલાવજો. મીરા, મીરા, મારી વાત સાંભળ. મમ્મી, મમ્મી, બોલ ને. શું રાડું પાડે છે? આ ફોટો. આ ફોટો મેં તને પહેલા દિવસે કીધું હતું ને કે મારા ક્લાસમેટ એટલે કે મારી બેનપણી, અમે સાથે ભણ્યા છીએ, એના દીકરા સાથે તારા લગ્નની વાત કરવાની છે. આ એ જ છોકરો છે. મમ્મી, પણ તમે આની સાથે મારા લગ્નની વાત કરતા હતા? હા, કેમ? અને આદિત્ય છે મમ્મી, આ આદિત્ય છે. હા, એ જ છોકરો જેને હું લવ કરું છું. હું અને આદિત્ય કોલેજમાં સાથે સ્ટડી કરીએ છીએ અને એકબીજાને પસંદ પણ કરીએ છીએ. મમ્મી, આ એ જ છોકરો છે. થેન્ક યુ સો મચ મમ્મી કે એ છોકરો એ જ છે જે તમને પણ પસંદ છે અને મને પણ. મીરા, એટલે કે તારી પસંદ અને મારી પસંદ બંને ઇક્વલ છે, સરખી છે. હા મમ્મી. તો પહેલા દિવસે તને ફોટો બતાવતી હતી તો શું કામ નહોતી જોતી? એટલો બધો ગુસ્સો નાક ઉપર આવી ગયો હતો કે ફોટો ફેંકીને જતી રહી. તમે જ વિચાર કરો ને, કેવી રીતે ફોટો જોવાનો? હું કોઈ વ્યક્તિને પ્રેમ કરતી હોય તો પછી બીજા વ્યક્તિનો ફોટો જોઈને શું મતલબ? પણ આજે અફસોસ થાય છે કે તે દિવસે મેં આ ફોટો કેમ ના જોયો. તમે આદિત્યના ઘરે વાત કરો ને,
ચલો તમે તમે ફટાફટ ફોન લગાવો એ લોકોને વાત કરો કે હું અને આદિ ફોન હું મારો ફોન આપું. હા આજો આજો બેટા. ફોન લગાવો. મારે બેનપણીને લગાવ હર્ષાને. એક મિનિટ કઈ કામમાં હશે. મમ્મી હું આદિને ફોન લગાવું. આદિ પણ ફોન નથી ઉઠાવતો. અરે મમ્મી આપણે એમના ઘરે જઈને વાત કરીએ. હા સારું. આમ પણ તું એ ઘરમાં જ સારું બેટા. આમ પણ તું એ ઘરમાં બહુ બનીને જશે ને ખૂબ સુખી થશે. એટલા માટે તો ત્યાં વાત ચલાવી હતી. સાંભળ દીકરા, એ ઘર બહુ સુખી કુટુંબ છે અને હર્ષાનો સ્વભાવ એટલે તું મને પણ ભૂલી જઈશ. આ તને ખોટી કોઈક પર ખીજાવું છું ને એવું પણ એ નહીં ખીજાય. જોયું મમ્મી કહેતી હતી ને કે મારી પસંદ ખોટી નથી. મેં જે વ્યક્તિને પ્રેમ કર્યો છે ને એ પ્રેમ જ છે, આકર્ષણ નથી. પણ મને નહોતી ખબર ને કે જે દીકરાની હું વાત કરતી હતી એને તું પસંદ કરે છે. આજે સાચું કહું ને મને તારી પસંદ ઉપર ગર્વ છે. અને મને પણ કે મારા મમ્મીએ મારા માટે જે છોકરો ગોત્યો છે ને એ પરફેક્ટ છે, જેને હું પસંદ કરું છું, જે મારા મમ્મીને પણ પસંદ છે, જે સ્માર્ટ છે, હોશિયાર છે, ડાયો પણ છે. મમ્મી આપણે જલ્દી વાત કરી લેવી જોઈએ, કારણ કે જો આડાવડું કંઈ થઈ જશે ને તો હવે મારાથી સહન નહીં થાય. માંડ કરીને તો તમે માન્યા છો, હું માની છું. બેટા તું બધી વાત છોડ ને. મને આ છોકરો બહુ જ ગમે છે. એક કામ કર ને આપણે ત્યાં જઈ આવીએ. મમ્મી આપણે ત્યાં શું કામ જવું છે? એમને અહીંયા બોલાવી લો ને, આપણા જ ઘરે. પણ કેવી રીતના બોલાવું? આ તારી નજરની સામે 2 વખત ફોન કર્યા. એ હર્ષા કંઈક કામમાં હશે અને તે આદિને પણ ફોન કર્યો, મમ્મી. એ પણ કંઈક કામમાં હશે. એવું તો નહીં હોય ને કે મેં આ લગ્નની ના પાડી તો બીજી છોકરી પાસે. મમ્મી એવું ન થાય બેટા. તું કેમ નથી સમજતી? મને વિશ્વાસ છે કે આદિ ક્યાંય બીજે લગ્ન નહીં કરે. તો- તું પસંદ છે એટલે તારી સાથે જ લગ્ન કરશે. તો પછી આપણે એના ઘરે જઈએ. અત્યારે જઈને બધી જ વાત કરી લઈએ. મમ્મી મોડું થઈ જશે. ચલો સારું ચાલ. ચાલો મમ્મી. અરે, આવું મમ્મી મમ્મી આજે તું ઘરે આવીને તો મને બહુ ગમ્યું. હા મને પણ. એટલે તું ઘરે આવી તો એ બાને મતલબમાં મમ્મી સાથે તું રહીશ. અમારા મતલબ આ રીતિ રિવાજ પ્રમાણે તને મજા આવશે ઘરમાં રહેવાની. હું પણ તારી સાથે રહી શકીશ. આદિ હા હું ખાલી મળવા આવી છું. તો મળવું એટલે કલાક 2 કલાક 3 કલાક પસાર થઈ જાય તો ખબર પણ ન પડે. આખો દિવસ તો રહેવાય એમ રે બેટા. હા 2-3 કલાકમાં શું થવાનું? મસ્ત રસોઈ બનાવીએ અને બધા સાથે બેસીને જમીએ ને. હાથ તો દામિની જ બનાવશે ને. હા આ રસોઈ બનાવવામાં કંઈ વાંધો નથી, પણ તમને તો ખબર છે ને મમ્મી કે એંગેજમેન્ટ થઈ છે તો ઘરે બધા ગેસ્ટ પણ હશે. હવે એ લોકોને ત્યાં એમના મૂકીને હું અહીં આવી ગઈ છું. ત્યાં મમ્મી અને પપ્પા બંને એકલા છે. હા તો ભાઈ નહીં ફોન કરીને જણાવી દેશું, તું ટેન્શન ના લઈશ. હા કેમ નહીં. અને એવું હોય તો તારા બધા ગેસ્ટને અહીંયા બોલાવી લે. હા એ સારું કહેવાય નહીં. હવે એન્ગેજમેન્ટ પતી ગઈ એ લોકો ઘરે ગયા હોય ને, હવે ત્યાંથી પાછા હું એ લોકોને અહીંયા બોલાવી દઉં. ના 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 એવું ના કરાય. મારી પાસે એના કરતાં પણ એક સારો આઈડિયા છે. શું? બોલ. તમે જ ત્યાં અવતારો. એ વાત પણ સાચી, પણ ના પછી આવીશું ને. હવે આવવા જવાનું તો મતલબમાં રહેશે જ. તું આવે હું આવી, હું જઈશ તું આવી. કઈ નહીં આદિ, જાજે ને બેટા. એનો બહુ મન છે તો તું જાજે. હા દામિની તું ખુશ તો છે ને? નહીં, ના ના તે મને આવું પૂછ્યું હતું એટલે કે મારું મોઢું જોઈને તને ખબર નહીં કેમ મારી ખુશી દેખાતી નહોતી. એટલે 3-4 વાર મને આવા સવાલો કર્યા એણે કે ખુશ તો જો ને. હા તો મમ્મી તમને ખબર છે રિંગ પહેરાવતા હતા ને તો મોઢું આવું લટકાયેલું હતું, તો પછી હું પૂછું જ ને. હા તો જો આ ફોટો પણ સારા નહીં આવ્યા હોય. ફોટામાં સ્માઇલ આપી હતી મેં સિરિયસલી. હા
મસ્ત સ્માઇલ આપતો હતો. દેખાડાની સ્માઈલ મારે નથી જોઈતી. ખોટી સ્માઇલ કોઈ કહી ન શકે કે મેં ખોટી સ્માઇલ આપી હતી ખરેખર. That means અત્યારથી ખોટી મને smile હતી. ના બેટા તને એવું લાગે બાકી આદિનું ફેસ એવો જ છે. દામિની સાચું કહું તો આપણી સગાઈ પહેલાં પણ મેં તને વાત તો કરી જ હતી ને કે જો હમણાં હું સગાઈ માટે રેડી નહોતો, પણ હવે મમ્મીના કહેવાથી અને વાત ચાલી જ હતી તો હું તૈયાર થઈ ગયો. ઇટ્સ ઓકે, સમજી શકું છું. આવી રીતે અચાનક સગાઈ કરવી, લાઈફનો એટલો મોટો નિર્ણય લેવો, અને એ પણ જીવનભર. હવે આપણે બંને એકબીજાની સાથે રહેવાનું છે. કેમ છે? મારા મમ્મી આદિ હા એ તો મને ખબર જ છે ને. વુશી અ, એ તો મારે તમને પૂછવું જોઈએ ને. કોણ છો તમે? હર્ષા, આ કોણ છે? અને આદિની બાજુમાં અરે આ મારી થનાર હોવ છે. શું શું કે છે આ? હા ઉતાવળમાં તમને જણાવી ન શકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે સગાઈ કરી લીધી છે. આ દામિની છે અને દામિની આ મીરા છે. પણ હર્ષામ અચાનક કીધું પણ નહીં. હા, પણ મેં તો મારી દીકરીની વાત આદિ માટે ચલાવી હતી ને, તું અચાનક આ છોકરી સાથેની સગાઈ? આદિ એક મિનિટ તમે ક્યારે વાત ચલાવી? તમે તો ના જ પાડી હતી ને. હા, મીરા જેને પ્રેમ કરતી હતી એની સાથે તમે લગ્ન કરાવવા જ નહોતા માંગતા ને. પણ મને નહોતી ખબર કે જે છોકરાને પ્રેમ કરી રહી છે એ હર્ષાનો દીકરો એટલે કે તું છે. એક મિનિટ, મને કાંઈ નથી સમજાતું. સમજાણું મને પણ નથી હજી. જો મેં તને કહ્યું હતું ને કે હું એક છોકરીને પ્રેમ કરતો હતો, એની સાથે મારા લગ્ન નથી થઈ શકે એમ. એ આ જ મીરા. આદિ પણ હવે લગ્ન થશે ને. મમ્મી જે છોકરાની વાત કરતા હતા અને હું જે છોકરાને પ્રેમ કરું છું એ બંને એક જ છે. તું જો મમ્મીએ મને જ્યારે ફોટો બતાવ્યો ને ત્યારે મેં ફોટો જોયો જ નહોતો. જો એ દિવસે ફોટો જોયો હોત તો મને ખબર પડી જાય કે મારી અને મમ્મીની પસંદ તો એક જ છે, આદિત્ય. મીરા, આદિ સમજ ને, હજુ તો સગાઈ જ થઈ છે ને. તોડી નાખ સગાઈ. હું લગ્ન કરવા માટે તૈયાર છું તારી સાથે. મમ્મી મીરા. સમજાવો ને આને. તું સમજ ને. હા, મમ્મીને મેં કહ્યું હતું કે કદાચ મીરા સાથે મારા લગ્ન થવાના લખ્યા હશે તો થઈ જશે, પણ એવું નહીં લખ્યું હોય. એટલા માટે જ દામિની સાથે મારી સગાઈ થઈ ગઈ છે. અને રહી વાત કે હે મતલબ કે આપણે જ બંને આપણા જ ઘરે માગાની વાત પણ ચાલતી હતી અને પ્રેમ પણ કરતા હતા. આપણે એક જ હતા, પણ ક્યારેય એકબીજાએ મળવાની કોશિશ ના કરી કે સમજવાની કોશિશ ના કરી. એના માટે થઈને આ ભૂલ થઈ બધી. જો તું મીરાને પ્રેમ કરે છે, હવે તારી ઉદાસીનું કારણ મને સમજાઈ ગયું છે. શું થઈ ગયું? હજુ તો ખાલી સગાઈ જ થઈ છે ને. ઇફ યુ વોન્ટ તો મીરા સાથે આગળ વધી શકે છે. હું ઘરે વાત કરી લઈશ. અરે પણ તારા ઘરના લોકો શું કહેશે? સમાજમાં તારી વાતો શું થશે? હું કહી દઈશ ને કે મને આદિ પસંદ નથી. તો પછી પસંદ નહોતો તો સગાઈ શું કામ કરી? ત્યારે શું જવાબ આપીશ? આઈ ડોન્ટ નો, મને નથી ખબર. પણ તું શું ઈચ્છે છે? રહેવા દો. સાચી વાત છે આદિત્યની. કદાચ અમારા નસીબમાં પ્રેમ લખ્યો હોત તો પહેલાં જ મળી જાત ને. મમ્મી અને આંટી ફ્રેન્ડ્સ હતા. અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અરે માંગા સુધીની વાત પણ અમારા બંનેની જ ચાલતી હતી. છતાં પણ જો અમે બંને એક ન થયા તો એનું રીઝન એ જ છે ને કે મારા નસીબમાં સાથે રહેવાનું નહીં લખ્યું. ઇટ્સ ઓકે. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. પણ મીરા મમ્મી ચલો. મીરા મીરા, આપણે પછી વાત કરીએ. બેટા આમાં 3 જણાની જિંદગી બરબાદ થાય ને એવું હું નથી ઈચ્છતી. માટે તું દામિનીની વાત માની લે અને મીરા સાથે સગાઈ કરી લે. ઓ માસી, ક્યાં જવું છે? હાલો બેસો, મૂકી જાઓ. હાલો.
અરે વાત કરશો તો ખબર પડશે ને. આવો તો ખરા. એ ભગવાન, કોઈ ગ્રાહક નથી આવતું. ઓ કાકા, આવો આવો. એ ભાઈ સીમાડા નાકા જવું છે. હે? સીમાડા નાકા. અરે સીમાડા નહીં જવાય. કેમ? હા જુઓ, સીમાડા તો આમ ફરીને જવું પડે ને, દૂર છે. ઈ તો ભલન ફરીને જાય, તમ તારે ભાડું બોલો ને. હા તો ભાડું વધારે થાય, પછી કહેતા કેટલું? નહીં 500. 500 રૂપિયા કાંઈ હોય તા છે ભલામણા નો જવું જ ના પાડી જો ને. આમ થોડા હોય કાંઈ. જો આગું બહુ છે એટલે પછી મારે કેવું હું તમને, ના તો પડાય નહીં મારે. આ નજીકનું ભાડું હોય તો સમજ્યા. પણ આયા 20 રૂપિયા બસ લઈ જાય. હવે આ તો કાકા 100 બોલો, 80 બોલો. હામેથી બસ મળે, હામેથી. ન્યાથી જ જાય તો મેં ને જોયેલું તમ તારે. હામેથી. હા તો હું વયો જ જાય. હામેથી. હું ભલામણા આવું. હામેથી. મારે અર્જન્ટ છે તો જરીક લઈ જા ને. ક્યાં જવું? મારે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઓફિસ ક્યાં? મજૂરા ગેટ. હા તો હાલો બેજો 1000 રૂપિયા. બેહો બેહો બટાબટ મૂકી જાઓ. ઘા કરું, પ્લેન ની જેમ ઘા કરું અરે તમને. વિમાનમાં જાવ ને, વિમાનમાં તોય 1000 નો થાય. આવા લૂંટવાના ધંધા શું કરે છે? ક્યાં વિમાનમાં 1000 રૂપિયા નો થાય? મજબૂરીનો હે? ફાયદો ઉઠાવવાનો. અરે મજબૂરી ક્યાં, તમારે ઉતાવળ છે ને. અરે ઉતાવળ છે કે 1000 રૂપિયા લેવાના હોય. હાલો 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 જાઓ, આમાં અહીંથી બસ મળી જાય. જાઓ જાઓ. ઈ તારે કહેવાની જરૂર નથી. આમ હેઠો ઉતર. મારી રિક્ષામાં તમને હેઠો ઉતારશો? લે તું હે? તો આમ તમારી બસ મારી રિક્ષામાં તમને હેઠો ઉતારશો? તને ઉતારું કેમ મળે? ભાઈ હવે જાને લગાવી શેર બી નાખ્યા અહીંયા. હોશિયારી નહીં હો જરીકે. કાઠલો પકડતો નહીં. એટલે આ દંડો કેમ ગયો? પાઇપ કાઢવા દેતો. ઉભો રહેજો તું. એય! ના ના ઉભો રહે તું, ઉભો. એય! આવા ને આવા બધા હેલા દાવે. ભગવાન હું શું કરું? હા ચેન, એક કામ કરું, દેવાંગને ફોન કરું. એ હા શું મીરાનો ફોન? હાલો, બોલ મીરા, શું કામ છે? દેવાંગ ક્યાં છે તું? ક્યાં હોય હું? હા ઓફિસે જવા નીકળ્યો છું અને શેર માર્કેટનો ટાઈમ થયો છે એટલે શેર માર્કેટ જોઈ રહ્યો છું ફોનમાં. બોલ શું કામ છે? તું ક્યાંય પણ હોય, સાંભળ મારી વાત. તને ખબર છે હું મોટી મુસીબતમાં ફસાઈ ગઈ છું. બોલ. મોટી મુસીબત? કઈ વાત નહીં, શું મુસીબત છે બોલ જલ્દી. દેવાંગ, મારો જો તું તારે જે કંઈ પણ કેવું હોય ને જલ્દી જલ્દી કહી દે. આ મારું આ ને પેલું ને એમ કહીને વાતને ફેરવતી નહીં બહુ. અરે. મારી પાસે સમય નથી. વિલ યુ પ્લીઝ લિસન ટુ મી? હા બોલ. અરે મારો સોનાનો ચેન ગુમ થઈ ગયો છે, ખોવાઈ ગયો છે. દેવાંગ પ્લીઝ તું અહીંયા આવ ને, આપણે બંને ફટોફટ ગોતીને પછી ઘરે જતા રહીશું. હા ને? વાવ, વેરી ગુડ. તને કેટલી વખત કહ્યું હતું કે સોનાનું ચેન પહેરીને બહાર નીકળતી નહીં, પણ નહીં, તારાથી તો રહેવાય જ નહીં ને. અને આમ પણ આ રોજે રોજ કઈ ને કઈ વસ્તુ ભૂલવાની તારી લપ ઊભી જ હોય છે. હવે તું શોધ હા તે જે ભૂલ કરી છે ને દેવાંગ, એનું. દેવાંગ પ્લીઝ. મારી પાસે એવો ફાલતુનો સમય નથી, મારા કામનો સમય થઈ ગયો છે. હું ફોન મૂકું છું, બાય. કઈ પણ મેડમ, આ શું થયું છે? મેડમ, આ હું ક્યારનો જોઉં છું, અહીંયાથી 2 ચક્કર માર્યા મેં. આ તમે કંઈક ગોતો છો, કંઈક ખોવાઈ ગયું તમારું? હા એકચ્યુઅલીમાં મારી સોનાની ચેન પડી ગઈ છે. ઓહો, સવારની ગોતી રહી છું પણ મળતી જ નથી. પણ તમને પાક્કી ખબર છે કે અહીંયા જ કઈ પડી હતી? ઓબ્વિયસલી તો જ અહીંયા ગોતતી હોય ને. આઈ મીન આટલામાં જ ક્યાંક. સવારની બધી જગ્યાઓ જોઈ લીધી છે પણ ચેન છે કે મળવાનું નામ લેતી જ નથી ને. મેડમ, એવું પણ બની શકે ને કોકના હાથમાં આવી ગઈ હોય. તમે ગોતી ગોતીને થાકી જશો પણ ચેન મળશે નહીં તો? મળશે ને એ પછીનો પ્રશ્ન છે પણ ગોતવી તો પડશે ને. ઘરે શું જવાબ આપીશ? સોનાની ચેન છે, થોડી કઈ 2-5 રૂપિયાની વસ્તુ છે કે ચલો ભૂલી જઈશું. હા એ વાત પણ સાચી. હા તો તમે ગોતો અહીંયા, હું પેલી બાજુ ગોતું, તમને મદદ કરાવું. બાય ધ વે તમે ઓકે આ આપણી પોતાની રામપ્યારી. ગુડ, પણ તમારું કામ ખોટી થશે ને. આઈ મીન તમારે કંઈ કામ હોય તો તમે જઈ શકો છો, હું અરે. ગોતી લઈશ. જુઓ મેડમ, આ શું છે કે હા આકાશી રોજી કહેવાય, આવી જાય તો આવી જાય, અને કોકની મદદ કરવી ને તો સારી વાત કહેવાય ને. આ તમારી સોનાની ચેન મળી જશે તો એનાથી વધારે પુણ્ય શું મળવાનું? તમે અહીંયા ગોતો, હું આ બાજુ બધે ગોતું. થેન્ક યુ. હા
ઇન્ટરવ્યૂ આપવા ગઈ છે કે ક્યાં ગઈ છે? સવારની ગઈ છે ઇન્ટરવ્યૂ આપવા. જાઉં છું. આખો દી ઇન્ટરવ્યૂ હોય. મને સમજાવવાના ધંધા કરે છે. કોણ જાણે ક્યાં ભટકતી હશે. શું બા, સવારની ગઈ હતી તું ઇન્ટરવ્યૂ આપવા અને અત્યારે આવે છે હમી આંજે? કાંઈ અક્કલ બક્કલ છે કે નહીં? ક્યાં ગઈ હતી તું? બા મારી વાત તો સાંભળો. હું ઇન્ટરવ્યૂ દેવા તો ગયો જ હતી. બસ હવે એક વાર્તા કહીશ મને. નહીં, ટાઈમે ફ્રી પણ થઈ ગઈ હતી. રસ્તામાં મારો બેનપણી મળી ગઈ હે ને? ના, મારો ચેન ખોવાઈ ગયો. શું? કોઈને આવી તું? બા તને ખબર કેટલી મુશ્કેલીથી મેં ચેન તારા માટે બનાવ્યો હતો અને ત્યાં શું કર્યું? 60,000 નો 1 તોલાનો ચેન હતો અને કેટલી મહેનત કરીને બનાવ્યો હતો અને તું ઈ ખોઈને આવી. બા આઈ એમ સોરી. તમને ખબર છે સવારની એ ચેન ગોતતી હતી એટલે જ મારે આવવામાં મોડું થઈ ગયું, પણ ચેન ન મળ્યો. બા ચેન ખોવાઈ ગયો, તું કેમ ન ખોવાઈ ગઈ? તું ખોવાઈ ગયો હોત ને તો સારું થાત. મારે રાહ જ ન જોવી પડત તારી. બા મૂરખ જેવી. બા પ્લીઝ સમજવાની કોશિશ કરો. મેં જાણી જોઈને ચેન નથી ખોયો, ભૂલથી ખોવાઈ ગયો છે અને હું પાછી કાલ જઈશ ને ગોતવા માટે. જ્યાં સુધી ચેન નહીં મળે ને ત્યાં સુધી હું રોજ ગોતીશ. બસ કારણ કે એ ત્યાં પડ્યો જશે, કોઈની નજરે તો જશે નહીં. એટલે વિચારતા હશે કે હા જેનો ચેન હશે એ આવશે ને લેશે. ચેન ખોવાઈ ગયો? તું નાની હતી ને કોણ જાણે કેવા પગલાની તું જન્મી હતી. તારા મા બાપ ખોવાઈ ગયા, તારા મા બાપ આ દુનિયામાં રહ્યા નહીં અને હવે અત્યારે માંડ કરીને મેં આ તને મોટી કરી અને તારા માટે ચેન કરાવ્યો. તે મને કીધું તો ઓલી નેહાનો કરાવ્યો છે ને એવો મારે જોઈ છે, બાકી હું કાંઈ કરાવવાની નહોતી. રૂપિયો મેં ભેગો કરીને રાખ્યો તો મારા માટે, એનો મેં તને ચેન કરાવી દીધો કે હાલો કાલ સવારે એના પીળા હાથ કરીશ તો હું એને એ હારે આપીશ. બિચારી અત્યારે ભલે ને પહેરતી. પણ બા ચાઈને નથી કર્યું. હું પાછી ગોતવા જઈશ. બસ હું ગમે તેમ કરીને ચેન પાછો લઈ આવીશ. એ નહીં નાલાયક, તું સમજતી કેમ નથી? ઈ ત્યાં પડ્યો રહેશે તારા માટે. આજે જો તે આખો દિવસ ગોત્યો તને ન મળ્યો તો હવે તને મળવાનો હતો. બા હું શું કરું? ભૂલ થઈ ગઈ, હું એક્સેપ્ટ કરું છું, મારી ભૂલને માનું છું, પણ હવે મારાથી કંઈ થાય એમ નથી. પ્લીઝ તમે આવા કડવા વેણ નહીં બોલો ને બા. જો તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હવે તમે જ મને આમ કરશો તો હું ક્યાં જઈશ? બા સમજવાની કોશિશ કરો. હું ચેન ગોતી આવીશ ગમે ત્યાંથી. બસ તારાથી કોઈક વસ્તુ ખોવાઈ ગઈ હોત ને તો ચાલત, કોઈ વાસણ તૂટી ગયું હોત તો ચાલત, કપડા કબી ફોડી દીધા હોત તો ચાલત, એક અક્ષર ન બોલત. પણ તને ખબર છે સોનાનો ભાવ શું છે? 1 તોલાનો ચેન હતો, 60,000 નો ચેન હતો. ઈ તારાથી ઘરમાં કોઈ પણ નુકસાની થઈ હોત ને તો હું તને એક અક્ષર ન બોલત. પણ કોણ જાણે કેવા પગલાની છે તું. મા બાપને ખોયા, અત્યારે હવે આ ચેન ખોયો અને હજી તો કોણ જાણે તું ઘરમાં કેટલું નુકસાન કરીશ. બસ બા તમે તો સંભળાવી જ જાઓ છો. શું તમારાથી કોઈ દિવસ કઈ ભૂલ જ નથી થઈ? માણસ છીએ, થઈ જાય ભૂલ. જાણી જોઈને કોઈ આવું ન કરે ને. હા ભૂલ થઈ જાય, કામમાં ભૂલ થાય, કઈક વસ્તુમાં ભૂલ થાય. અરે તે 2-5 હજાર ખોઈ નાખ્યા હોત ને તોય ચાલત, હું એક અક્ષર ન બોલત. પણ તે જે નુકસાની કરી છે ને એ મારા જીવનની મોટામાં મોટી નુકસાની છે. સારું, મળી જશે તમને તમારો ચેન. ખુશ? હા મળી જશે. જાણે 2-5 રૂપિયાની વસ્તુ હતી, લાવવાની હતી તું તો બનાવી લેવો તો ને જાતે તારા પૈસામાંથી. હજુ ના દેખાણો. આજે તો આદિએ બહુ મોડું કર્યું. આ બપોરે જમવાય નથી આવ્યો. લાગે આજે વરથી વધારે મળી હશે એને. હો એટલે જ, નહીતર આમ કરે નહીં, આટલું મોડું ન કરે. ભગવાન, કા બેટા આટલી વાર લાગી? કોઈ લાંબી વર્ધી મળી ગઈ હતી? અરે મમ્મી, આ કોઈ લાંબી વર્ધી મળી નથી. તો કા દોસ્તરો હાથે બેહી ગયો તો કે કસે ગપાટા મારવા બેઠો તો? કઈ ગપાટા નથી માર્યા.
તો આખા દાડાનું 100 રૂપિયાનું કામ થયું છે. બસ 100 રૂપિયાનું કામ કર્યું. હા અને આ તું રોજ બપોરે જમવા આવી જાય, આજે આવ્યો નહીં. મને એમ કે કોઈ લાંબી વર્ધી મળી હશે એટલે નહીં આવ્યો હોય. અરે અટવાઈ ગયો તો મમ્મી હું. અટવાઈ ગયો તો? હા ક્યાં? અરે એક મેડમ હતા, હા ઈ ઓલી ચોકડી પાસે સર્કલ પડે ને હા ત્યાં કઈક એનું ચેન ખોવાઈ ગયો તો એનો. ચેન? સોનાનો ચેન ખોવાઈ ગયો તો હવાર દાડાના ગોતતા હતા. એ મારી મેં રે. કેટલી વાર જોયા, મેં કીધું આ કઈ ખોવાણું લાગે છે. એટલે મેં પૂછ્યું મેડમ ને, મેડમ શું થયું? મેડમે કીધું સોનાનો ચેન ખોવાઈ ગયો છે. એટલે આપણે સ્વાભાવિક છે, મદદ માટે તો પૂછવું પડે. એટલે મેં કીધું લાવો હું ગોતાવડાવું, મળી જતો હોય તો સારું. એટલે પછી રિક્ષા મૂકી સાઈડમાં અને હું તો ગોતણે ચડ્યો. આ એમાં ને એમાં હાંજ પાડી મેં. હું મારી રે, સોનાનો ચેન હતો? હા પણ બેટા હા આવી રીતે છે ને ન ઓળખતા હોય ને એની મદદ ન કરાય. જમાનો બહુ ખરાબ છે. કાલે ઉઠીને આપણે ન લીધું હોય ને તોય આપણું નામ આવી જાય. અરે હવે એવું કાંઈ ના હોય. એટલે હું ક્યાં અહીંયા ચોરવા ગયો હતો? આપણે તો મદદ કરવા ગયા હતા. અરે બેટા સાચી વાત છે, તું મદદ કરવા ગયો તો, પણ સામેવાળી વ્યક્તિ કોણ છે કેવી છે આપણે ક્યાં જાણીએ છીએ? કાલે ઉઠીને કાંઈ ઊંધું થયું તો શું કરવાનું બોલો જોઈ? એ વાત એ સાચી. તો આ પણ જો મળ્યો પછી ચેન મળ્યો? ગોતી ગોતીને થાકી ગયા. હાય હાય બિચારીનો સોનાનો ચેન ગયો. અને અને મારી કહેતા હતા હજી હમણાં જ લીધો તો. અરે બાપરે બેટા આ માણસ કેટલી મહેનત કરે ત્યારે એક વસ્તુ વસાવી શકે, તો હું. અને પછી આવી રીતે જાય તો માણસને રડતાય પાર ન આવે. હા હાવ સાચી વાત છે. તે બેન ઉંમર લાયક હતા? ના ના આવે. તો હા હિરોઈન જેવા લાગતા હતા. હે હો નોકરી કરતા હશે નહીં? હા કઈક કરતા હશે, મેં પૂછ્યું નથી બહુ. હા હા તે હું શું કહું, આ નોકરી કરતા હોય કે આ પણ બેટા આવી રીતે કોકની વસ્તુ જાય ને તો આ તે સાચું કહું મને તો હવે સાંજનો જમવાનું ગળે નહીં ઉતરે. આ તમને હું મને નહીં ઉતરે. આ જો ચેન મળી ગયો હોત ને તો મને નિરાશ થાત. આ ભલે ભાડું ન થયું પણ મને એમ તો થાત કે કોકની વસ્તુ ખોવાણી હતી પાછી મળી ગઈ. પણ બેટા હું શું કહું છું એ બેનને પૂછાય ને તમે સવારથી ઘરેથી નીકળ્યા તો ક્યાં ક્યાં ગયા તા, ક્યાં ઊભા રહ્યા, કઈ રિક્ષામાં બેઠા, કઈ જગ્યાએ ઊભા રહ્યા, આ બધું પૂછાય ત્યારે. હા મેં ઘણું બધું પૂછ્યું પણ એ કહેતા હતા કે હું અહીંયાથી ચાલી હતી અને અહીંથી દૂર કઈ ગઈ નથી. મને પાક્કું યાદ છે કે એટલામાં જ કઈ પડ્યો હતો. અરે અરે બિચારી મને તો બહુ દુઃખ થાય છે. હા બેટા કે બહુ ભોળા હતા. હે તો જીવ બાળતા હતા, આમ રોવા જેવા થઈ ગયા હતા. આહુડા આવતા આવતા પછી આમ મને જોઈને પાછા હિંમત રાખતા હતા. પણ બેટા તે આજે ભલું કામ કર્યું હો. હા જો મને બચારા મારી ચિંતા કરતા હતા. મને કહે કે તમારું આ ભાડું કામ બધું ખોટી કર્યું, આ તમને કઈ થતું નહીં હોય પણ તમે કે મારી ઉપાધિ કરો માં ચેન ન મળે કઈ તમે તમારું કામ કરો. હા પણ મેં કીધું ના ના હવે આજનો દિવસ સમજીશ કે હું કામે નહોતો ગયો, એમાં શું થઈ ગયું. એ વાત તો સાચી છે પણ ભગવાન માડી કરે ને એનો સોનાનો ચેન મળી જાય. હા. બેટા હું શું કહું હાલ ને હવે બપોરના રોટલા પડ્યા છે ગરમ કરી દઉં તું ખાઈ લે. આ હું ખાઈ લે થોડી વાર ખમીને. સારું તું ખાઈ લે હો. હા. અને જા પેલા હાથ પગ મોડું તો જોઈ કાઢ, આખા દાડાનો થાકી ગયો છે. સારું. બચારા બેનનો સોનાનો ચેન મળી જાય. અમારા છોરાએ કેટલી મહેનત કરી પણ શું કરીએ, નસીબમાં ન હોય ને તો મહેનતનું જાય છે. હલો હા વિવેક, ચેક કર્યું છે અને એ પ્રમાણે ટ્રેડ પણ લઈ લીધો છે. હા ઓકે, જોઈએ હવે શું થાય શું નહીં. ઓકે હા ભાઈ હવે હમણાં થોડી વાર રહીને તને ફોન કરું છું. હા ચાલ ઓકે ડન. આવ મીરા આવ, બેસ. કંઈ કામ હતું કે શું? તારું કામ હોય તો પણ શું કામનું કામ તો તું આવતો નથી ને ક્યારે. આ તો મને થયું કે લાવ આ કેટલો ટાઈમ થઈ ગયો ફોન આવ્યો નથી તો જરા હાલચાલ પૂછતી આવ. કેમ આમ અચાનક આવી આડી ટેડી વાતો કરે છે? તો શું શું કરું? થયું? આજે દિવસે ચેન ખોવાઈ ગયો ને તે દિવસે લાસ્ટ વખત આપણે બંનેએ વાત કરી હતી કે ચેન ગોતાવવા માટે તું આવીશ ને તારી પાસે ટાઈમ નથી. તે પછી હજુ સુધી મને એક કોલ કર્યો, એક મેસેજ કર્યો કે તારો ચેન મળ્યો કે નહીં, શું થયું, તું શું કરે છે, ક્યાં છે? અરે પણ તું જાણે છે ને કે શેર માર્કેટનું કામકાજ કરું છું અને એક વખત મારું ટ્રેડ સેટઅપ ન થાય ને ત્યાં સુધી હું કોઈની પણ સાથે વાત નથી કરતો. હા તો સારું કહેવાય કે એ દિવસે મેં તારો ફોન પણ ઉપાડ્યો. અને વાત રહી કોલ કે મેસેજની, તો તું પણ મને કોલ કે મેસેજ કરી શકતી હતી ને.
તે પણ વળી ક્યાં સામે કઈ રિપ્લાય કે કઈ રિસ્પોન્સ આપ્યો હતો? અચ્છા, તું હજુ પણ આટલી ટણીમાં રહ્યો છે ને? મને લાગ્યું કે હું સમાધાન કરવા જાઉં, તને મળીને તને સમજાવવાની કોશિશ કરું, પણ તારો તો ઈગો જ કંઈક અલગ છે. અરે તું શેર માર્કેટનું કામ કરતો હોય કે દેશ ચલાવતો હોય, પોતાના ફ્રેન્ડ માટે જેને માન મર્યાદા અને ટાઈમ ન હોય ને, અને ફ્રેન્ડશિપ હું નથી માનતી. કેવી વાત કરે છે તું? આપણી બંનેની વચ્ચે ક્યાં કઈ થયું છે કે સમાધાન પણ કરવું પડે? તું છે કે સમાધાન કરવા આવીશું ને આ તે, અને આમ પણ આપણે બંને સારા ફ્રેન્ડ છીએ, તો એમાં આવી બધી બાબતો ક્યાંથી આવે વચ્ચે? બની શકે કે ક્યારેક ટાઈમ ના હોય ને તને સમય ના આપી શકું. અચ્છા, ના આપી શકે સમય તો નથી જોતો ને? તારા કરતા તો પારકા સારા નીકળ્યા છે. જે લોકો મને ઓળખતા નહોતા ને એ લોકો મને કામ આવ્યા, મારી હેલ્પ કરી, પણ તું પોતાનો હોવા છતાં મને કઈ કામ નથી આવ્યું. હા, માનું છું કે હું તારા કોઈ જ કામમાં નથી આવ્યો. તો શું થયું? હા, તારો ચેન તને મળી ગયો કે નહીં? ના, નથી મળ્યો ને? તો પછી ઓબ્વિયસલી હું કદાચ ત્યાં આવત અને ચેન શોધવાની કોશિશ પણ કરત તો પણ મળવાનો તો હતો જ નહીં ને. એ પછીનો પ્રશ્ન છે દેવાંગ, પણ તકલીફના સમયે આપણે કોઈને એક ફોન કર્યો હોય ને એ માણસ હાજર રહીને તો એ બહુ મોટી વાત છે. પછી આપણું કામ થયું ના થયું એ બીજો પ્રશ્ન છે ને. મીરા, મેં તને 1000 વખત કહ્યું છે કે જ્યારે પણ મારું આ કામ ચાલતું હોય ને ત્યારે આવી બધી ફાલતુની વાતો મારી સાથે નહીં કરવાની. એ દિવસે છે ને હું જરા વધારે બિઝી હતો, મારો ટ્રેડ તો હજી મેં સેટ પણ નહોતો કર્યો, ત્યાં તો તારા કોલ ઉપર કોલ આવતા હતા, અને એક વખત કોઈ માણસ કોલ કાપી નાખે ને તો એનો મતલબ પણ સમજી જવાનો હોય. ઓકે ફાઇન, ભૂલ મારી છે ને કે મેં તારી સાથે ફ્રેન્ડશિપ રાખી છે. કોલેજ સમયથી આપણે બંને સાથે છીએ, સારા એવા ફ્રેન્ડ્સ છીએ, એકબીજાને સમજીએ છીએ, અને આમ પણ અમારા બાના સ્વભાવના કારણે મારું કોઈ ફ્રેન્ડ નથી સિવાય તારા. એ પણ એટલા માટે કે મારા બા તને નાનપણથી ઓળખે છે. તો તું શું સમજે છે કે હું તારી આગળ પાછળ ફરિયાદ કરીશ? આ તારું માર્કેટનું કામ હોય, શેર બજાર હોય, તારું XYZ જે પણ કામ હોય, તારો ઈગો તારી પાસે રાખ. હું એઝ અ જસ્ટ ફ્રેન્ડ તને લાસ્ટ વાર સમજાવવા આવી છું. હશે, સોરી, ભૂલ થઈ ગઈ મારી, અને માફી પણ માંગી રહ્યો છું કે એ સમયે તને સમય ના ફાળવી શક્યો. ઓકે? હા, એ સમયે તે મને સમય ના આપ્યો ને તો તારો હોદ્દો હતો ને એ બીજા કોઈએ લઈ લીધો છે. હવે તારે સમય આપવાની જરૂર પણ નહીં પડે. આવું કેવી રીતે બની શકે? આપણે બંને ફ્રેન્ડ છીએ તો બીજા કોઈ વ્યક્તિને તું તારા જીવનમાં સ્થાન પણ કેવી રીતે આપી શકે? આપી શકું ને, કેમ ના આપી શકું? હવે તું જ કહે ને મને. આ તારી પાસે મોબાઈલ છે, લેપટોપ છે, તને બહુ વાલું હશે, તું બધા કામ એના થ્રુ જ કરતો હશે, પણ એ બગડી જાય, સમયે તને કામ ન આવે, હેંગ થઈ જાય તો તું શું કરે? નવું પરચેસ કરે ને. હા, બસ સંબંધોનું પણ આવું જ કંઈક હોય છે. જ્યારે એક સંબંધ કામ ના આવે ને ત્યારે માણસે બીજો સંબંધ બાંધવો પડતો હોય છે. હવે એ મજબૂરી સમજ કે પછી તારે જે સમજવું હોય. લાગે છે કે સંબંધ અને સાધન વચ્ચેના તફાવતને તું નથી જાણતી. આ સાધન છે, અને ફેંકી પણ દઉં અને તોડી પણ નાખું. જ્યારે સંબંધ છે ને એ સંબંધની જગ્યાએ હોય છે, એમાં કોઈ બીજા વ્યક્તિને ક્યારેય પણ સ્થાન નથી આપવામાં આવતું. એટલે જ સમયે કામ નહોતો આવ્યો, કારણ કે તે દિવસે આ સંબંધ કરતા તારે આ સામાન વધારે જરૂરી હતો. ચાલ છોડ એ બધું. હું અહીંયા આપણી દોસ્તી પૂરી કરવા આવી હતી, અને આજ પછી તારે અને મારે કોઈ લેવા દેવા નથી. આજ સુધી મેં તને જે હેરાન કર્યો છે ને એના માટે આઈ એમ સોરી. છો મીરા, મારી વાત તો સાંભળ. અરે હાય. અરે મેડમ, હાય, કેમ છો? મજામાં. તમે કેમ છો? અરે હું તો મજામાં, ટકાટક. તમારી રામ પ્યારી શું હતું એનું નામ? રામ પ્યારી પ્રેમથી કહું છું. હા. સર્વિસમાં ગઈ છે. અચ્છા, એને સર્વિસની જરૂર પડી ગઈ લાગે છે. હા, જુઓ ને, આ ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવવી પડે, જેથી કરીને છે ને એનું આયુષ્ય લાંબુ થાય. ગુડ, સરસ કહેવાય. આ તમને જોયા ને તો હું ઊભી રહી ગઈ. મને થયું કે વાત કરતી જઉં. સારું કર્યું ને. હા, આ પછી કેમ થયું? તમારું ચેન મળ્યો કે નહીં? ના, મારો ચેન તો ન મળ્યો, પણ હા મને દાટ બહુ પડી છે. ઘરે જઈને કેટલું બધું સાંભળ્યું છે મેં. અરે રે રે રે, પણ હવે એમાં તમારો શું વાંક? આ વસ્તુ ક્યારેક કંઈક ખોવાઈ જાય, એમાં શું થઈ ગયું? પણ આ તો તમને કંઈ નથી થયું ને, એ બહુ મોટી વાત કહેવાય. એવું નથી. અત્યારે માણસોની આદત બની ગઈ છે કે વસ્તુઓને પ્રેમ કરે છે અને માણસોને ધિક્કારે છે. આ તમે જ જુઓ ને,
તમને તમારી રિક્ષા કેટલી વાલી છે એને સેજ એવો ટોચો આવે તો પણ તમને સહન નથી થતું ને? નહીં નહીં બિલકુલ નહીં. બસ એમ જ. આ મારાથી ચેન ખોવાઈ ગઈ ને તો મારા બાને સેજે ગમ્યું નથી. ઘરે ગઈને તો મને ન બોલવાના વેણ બોલ્યા છે. એટલું સંભળાવ્યું છે મને એક વાતને લઈને કે એ શબ્દોમાં તો હું તમને કહી જ નહીં શકું. અરે રે પણ મેડમ, હા અચાનક તમે આ બાજુ ક્યાં જતા હતા? ક્યાં જવાની બી છે, અમારા કામથી બહાર નીકળી છું. પણ હવે સાચું કહું ને તો 3-4 દિવસથી જ્યારથી આ ચેન ખોવાયો છે ને ત્યારથી મારી જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. મને પોતાને જ ખબર નથી હું શું કરું છું, ક્યાં જઉં છું, કોની સાથે વાત કરું છું. મારા બાના શબ્દો એટલા દિલ પર લાગી ગયા છે ને કે હવે આવા 10 ચેન પણ મને પાછા મળે ને તો પણ એની કિંમત હવે કોડી બરાબર છે મારી માટે. આપ જુઓ, આટલું બધું મન પર ના લો. જે થવાનું તું થઈ ગયું. આ તમારા બા તમને ખીજાઈ લીધું હશે, હવે એ મોટા કહેવાય, સાંભળી લીધું ને છોડી દે. એ બધું મગજ પર ના લેવાનું હોય. પણ તમે જ વિચાર કરો ને, તમે તો એક પારકા વ્યક્તિ છો ને, તમારા અને મારા કોઈ રિલેશન નથી, છતાં પણ તે દિવસે તમારો કામ ધંધો ખોટી કર્યા ને તમે મારી કેટલી હેલ્પ કરી હતી. અને એક મારા બા છે જે પોતાના હોવા છતાં પણ મને સમજી નથી શકતા. તમે જ કહો ને, હું જાણી જોઈને થોડી ચેન ખોઈ નાખીશ, અને એટલી નાની પણ નથી ને કે ચેન મૂકી દઈશ ને ભૂલી જઈશ. હા એ વાત પણ સાચી તમારી, પણ મેં જે મદદ કરી એ તો હું કહું છું દરેકની ફરજમાં આવે છે. આ કોઈ માણસને મદદની જરૂર હોય ત્યારે તમે સાચી મદદ ન કરો તો એ શું કામનું? જોયું, તમારો આ જ સ્વભાવ મને બહુ ગમી ગયો છે. તમારી અંદર કેટલી માણસાઈ છે. હરેક વસ્તુને પોઝિટિવ રીતે લેવાનું, નેગેટિવ પોઈન્ટ્સને દૂર રાખવાના અને સારું જ વિચારવાનું. સાચું કહું ને તો તે દિવસે મારી પાસે ટાઈમ ન રહ્યો, બાકી ઘણી બધી વાત કરવી હતી, પણ સંજોગ એવા થયા કે તમે નીકળી ગયા અને આવા સારા સારા વિચારો મને પછી આવ્યા. અરે તો અત્યારે કહી દો ને, અત્યારે આપણી પાસે સમય જ સમય છે. પાક્કું? હા, એમ પણ મારે કંઈ કામ નથી અને તમારું કામ થોડુંક હશે અર્જન્ટ વાળું, પણ એ વાત કરીને પછી તમે છૂટા. આદિત્ય, જો મારા મનની વાત કહેવા જાઉં ને તો આઈ લાઈક યુ. હા, આઈ મીન હું તમને સોરી, હું તમને પસંદ કરું છું. શું બોલો છો મેડમ તમે? આ હા, બીજે ક્યાંય જોવાની જરૂર નથી, હું તમને જ કહું છું તમે મને પસંદ છો. અરે મેડમ પણ હા, તમે મને પસંદ કઈ રીતે અને શું કામ? હું કઈ સમજો નહીં. સમજવાની જરૂર જ નથી તમારે. આ તમારી માણસાઈનો પ્રભાવ છે. તમે તે દિવસે જે હેલ્પ કરીને એ મને બહુ સારી લાગી. જ્યારે આ જમાનામાં આ સમયમાં પોતાના વ્યક્તિઓ પણ કામ નથી આવતા ને, એવામાં તમે મને કામ આવ્યા, હેલ્પ કરી. અને હેલ્પ કરતાં પણ મોટી વાત, તમારો સ્વભાવ, તમારી બોલી, મને સારું લાગે છે તમારી સાથે. થેન્ક યુ. થેન્ક યુ નહીં. જો તમે મને પસંદ કરતા હોય ને તો અહીંયાથી સીધા આપણે બંને ચા કે કોફી પીવા જવાનું છે. હું સમજી જઈશ કે તમે મને પસંદ કરો છો, અને બાકી તમે તમારી રામ પ્યારીનું બાનું કાઢીને જઈ શકો છો. ઓપ્શન છે તમારી પાસે. ચા અહીંયા નજીકમાં જ છે, ચાલો. ચાલો. મીરા, મીરા ક્યાં છે તું? હા, બોલ, શું છે? શું જોઈ રહ્યો છું? આ છેલ્લા ઘણા સમયથી તું પેલા રિક્ષાવાળાની સાથે જ્યાં ને ત્યાં ફરતી હોય છે. મેં ઘણી વખત તમને રેસ્ટોરન્ટમાં જમતા જોયા છે, બગીચામાં બેઠેલા જોયા છે. તને નથી લાગતું કે તું કંઈક ખોટું કરી રહી છે? આ તને નથી લાગતું કે તું મારી જાસૂસી વધારે પડતી કરી રહ્યો હોય? હા, ફરું છું એની સાથે, રેસ્ટોરન્ટમાં જાઉં છું, ગાર્ડનમાં જાઉં છું, એને ઘરે પણ લઈ આવું છું. સો વોટ? એ મારી લાઈફ છે ને, હું ડિસાઈડ કરીશ કે મારે કોની સાથે ક્યાં અને કેવી રીતે રહેવાનું. તારી લાઈફ છે, તું ડિસાઈડ કરી શકે છે, પણ એ વાત કેમ ભૂલી જાય છે કે આપણે બંને સારા ફ્રેન્ડ્સ પણ છીએ, અને એ પણ અત્યારથી નહીં, આપણે નાનપણથી ભણતા હતા ને ત્યારથી. તો શું, આ તારી મનમરજીથી આપણે કદાચ ફ્રેન્ડ છીએ, પણ મેં તો એ જ દિવસે સંબંધ તોડી નાખ્યો હતો જે દિવસે મારો ચેન ખોવાઈ ગયો અને તું નહોતો આવ્યો ને ત્યારથી જ. કંઈ પણ આ નાની અમથી બાબતને લઈને તું કંઈ પણ વિચાર કરી રહી છે? નાની અમથી બાબત? સોનાનો ચેન ખોવાઈ ગયો હતો, ઘરે આવીને લાખ વેણ સાંભળવા પડ્યા, માર ખાવા પડ્યો હતો.
તું મારી એટલી હેલ્પ ના કરી શક્યો કે એટલીસ્ટ મારી પાસે આવીને બેસે અને મને પૂછે કે શું થયું? હા, નહોતી હેલ્પ કરી, કારણ કે આવું માત્ર ને માત્ર એકવાર નથી થયું. દર વખતે તારી હાથ લપ આવીને ઊભી રહી છે. તું કંઈક ને કંઈક ખોઈને બેસે છે અને મને ફોન કરે છે. તો પછી દર વખતનું તો કેવી રીતે સહન કરી શકું? અને આમ પણ તું મને એ જણાવ ને કે શું કમી છે મારામાં કે તું મારા બદલે પેલા રિક્ષાવાળાને પસંદ કરે છે કે ને? એ રિક્ષાવાળો છે ને, એને હું પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. બોલ, શું કેવું છે તારે? પણ તું આ ખોટું કરી રહી છે. આ જાતે કરીને કૂવામાં ડૂબકી મારવા જઈ રહી છે. વોટએવર, હું જે કરું ને એ મારો પ્રશ્ન છે, મારી લાઈફ છે. મારી લાઈફમાં હું ડૂબી જાઉં કે તરું એ તારે જોવાનું નથી. સાચી વાત છે, તારી લાઈફ છે ને, તારી લાઈફમાં જે કંઈ પણ કરવું હોય તું કરી શકે છે. મને પણ કોઈ વાંધો નથી. અને આમ પણ તને શું લાગે છે કે તારા ચાલ્યા જવાથી હું એકલો પડી જઈશ એમ? દેવાંગ, તું જે વાત કરવા આવ્યો છે ને એ કર, મુદ્દા ઉપર આવી જા. આ બીજી ત્રીજી વાત કરીને કોઈ ફાયદો નથી મારી સાથે. ઠીક છે, મુદ્દા પર જ આવી જઈએ. દામિની, હા અંદર લે, મળી લે. હા, તારી જગ્યા મેં આને આપી છે, જેવી રીતે તે મારી જગ્યા એક રિક્ષાવાળાને આપી છે ને. આ કોણ છે એ પેલા કહીશ મને? દામિની, કયું તો ખરા, સંભળાતું નથી કે પછી કાનમાંથી મેલ કાઢવાનો બાકી છે? કાનમાંથી મેલ કાઢવાનો બાકી છે. હવે તું આવી ગઈ છે ને તો કાઢીને જજે. હા, શું કામ? તારી નોકર છું કે તારી આગળ પાછળ ફર્યા કરું? ના, તું મારી નોકર નથી, પણ મારી માં પણ નથી ને કે મારા કાનની આટલી બધી ચિંતા કરે કે મેલ ભરાઈ ગયો છે કે સંભળાતું નથી. માણસ છે ને, જ્યારે કંઈ સૂઝે નહીં ને ત્યારે ફાલતુની વાતો કરવાનું ચાલુ કરી દે. હા, જેવું અત્યારે કરી રહ્યા છો. સોરી, તું નહીં. હા, જોયું ને, નહોતું બોલું તો પણ બોલાઈ ગયું. જેવું કરી રહ્યા છો, આઈ મીન વી આર બોથ. નો, ઓનલી ફોર યુ. આવ તો એની સાથે શું કામ બવાલ કરે છે? મારી સાથે વાત કર ને. તારામાં હિંમત હોય ને તો ટોક ટુ મી. બેબી, તું મારા માટે એક્ઝિસ્ટ નથી કરતી ને તો તારી સાથે બહેસ કરવાનો કોઈ મતલબ જ નથી. છો. હું તને ત્યારથી બોલી રહી છે એની ના, બધી. ના, Right. સાચું કહી રહી છે. તું એક્ઝિસ્ટ નથી કરતી, પેલો રિક્ષાવાળો એક્ઝિસ્ટ કરી શકે ને. રિક્ષાવાળાને ફ્રેન્ડ જો બનાવ્યો છે. હો પ્લીઝ, આ તમે લોકો જે બકવાસ કરો છો ને તમારી પાસે રાખો. યસ, હું રિક્ષાવાળાને પ્રેમ કરું છું, એ મારી લાઈફ છે ને. તમે બંને કોણ છો નક્કી કરવાવાળા કે હું કોણ છું ને હું શું કરીશ? અમે કંઈ નથી. હવે શું કામ નક્કી કરીએ? તારે જેટલું હેરાન થવું એટલું થા ને. હા, તો અમને થયું કે તને વોર્નિંગ આપી દે કે તું શું ગુમાવી રહી છે. હા, છોડ ને, શું ગુમાવે છે શું નહીં, પણ એ શું મેળવી રહી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રિક્ષાવાળાને મેળવી રહી છે તો રિક્ષાવાળાની સાથે મારા કરતા વધારે ખુશ રહેશે. હા? You ચાલ know બેબી, what? આપણે તું પણ તારો પેલો રિક્ષાવાળો છે ને એની બાજુમાં બેસીને એને સથવારો આપજે. હા, રિક્ષામાં બેઠી બેઠી એફએમ પણ સાંભળજે. થેન્ક યુ. આ તમારી સલાહ આપવા માટે થેન્ક યુ સો મચ. મારા ઘરે આવીને મને સલાહ આપશે. મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમને ઓળખ્યા નહીં. મીરા કોને લઈને આવી તું? બા, આ આદિત્ય છે અને આ મારા બા છે, મારા દાદીમાં. હા હા, બા, તમને ખબર છે જે દિવસે મારો ચેન ખોવાઈ ગયો હતો અને એક વ્યક્તિએ મારી બહુ જ મદદ કરી હતી? હા. એ આદિત્ય. બા, તે દિવસે આદિત્યએ જે મારી મદદ કરીને એ પછી મને એમ લાગ્યું કે એ બહુ સારા માણસ છે. આ જમાનામાં કોઈની આટલી સારી રીતે હેલ્પ કરવી ને બહુ સારી વાત છે. હું એક વખત આદિત્યને મળી, અમારી વચ્ચે ઘણી બધી વાતો થઈ, દુઃખ સુખ શેર કર્યા એકબીજાની સાથે. અને તે પછી અમે લોકો અવારનવાર મળવા લાગ્યા, ઘણી બધી વાતો થવા લાગી, ફિલિંગ શેર થવા લાગી. અને ધીમે ધીમે મને એમની સાથે પ્રેમ થઈ ગયો. એણે તને ચેન શોધવામાં મદદ કરી. હા, એટલામાં પ્રેમ થઈ ગયો? કયું ને? ચેન મળ્યો નહીં ને? ભલે ને આખો દિવસ એણે મહેનત કરી હોય પણ એમાં કાંઈ વળ્યું નહીં. એ બાને અવારનવાર મળતા રહ્યા, વાતો શેર કરી, સુખ દુઃખની વાતો શેર કરી અને પ્રેમ થઈ ગયો. બહુ સરસ. પણ બાપ, પ્રેમ પૂછીને નથી થતો. હા, માફ કરજો પણ ચેન તો ન મળી, પણ હું હંમેશા
તમારી દીકરીને ખુશ રાખીશ, એને સાથ આપીશ. અને મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે એને પણ નહીં વિચાર્યું હોય. અમે બંને સાથે સમય વિતાવતા હતા અને એમાં ને એમાં બંનેને પ્રેમ થઈ ગયો. તો અમે કોઈ ગુનો તો નથી કર્યો ને? ના, તમે ગુનો કાંઈ નથી કર્યો, પણ ખાલી તમે મને એટલું કહો કે તમે જ્યાં હા પહેલાં એ વાત, તમારા કુટુંબમાં કોણ કોણ છે? તમારા ફેમિલીમાં? હું અને મારા મમ્મી, અમે 2 જણા રહીએ છીએ. હા, હવે તમે આ રિક્ષા ચલાવો છો, સાંજ પડે તમે જે પણ કાંઈ પૈસા લઈને જતા હશો તો એમાં તમારા 2 જણનું જ પૂરું એક થતું મિનિટ. હશે. આ બધી વાતનો કોઈ મતલબ જ નથી ને. કેમ? કારણ કે હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. લગ્ન માટેની પરવાનગી લેવા માટે અમે લોકો આવ્યા છીએ. જો બા, આ દુનિયા બહુ મોટી છે. આમાં અવારનવાર ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. કોઈ માણસ સારું જોઈને આપણે એની સાથે જઈએ ને તો એ માણસ ખરાબ નીકળી શકે, અને કોઈ માણસને સાવ નકામો ધાર્યો હોય ને તો એ ખરા ટાઈમે સારો માણસ બનીને દેખાડી શકે. દુનિયા બહુ મોટી છે, પણ તું હજી બહુ નાની છે, તારી સમજ પણ હજી બહુ નાની છે. એટલે તું સમજવાની કોશિશ કર. એ જે પણ કાંઈ કમાતા હશે એમાં એ મા દીકરાનું તો થઈ રહેતું હશે, પણ પછી અને હા, પ્રેમથી પેટ નથી ભરાતું, એના માટે તો પૈસા જ જોઈએ. રિક્ષા ચલાવે છે ને, ગમે એટલી મહેનત કરશે. હા, એ જ કહેવા જાઉં છું, ગમે એટલી મહેનત કરશો ને તો એ સાંજે તો ઘરે આવવું જ પડશે. હા, તો પણ કોને કહ્યું કે સાંજે ઘરે જવું પડશે? તો? સાંજે પણ રિક્ષા ચલાવી શકાય. હા, તમને ખબર ના હોય તો સ્ટેશનના ફેરા ચાલુ જ હોય છે. અને ક્યારેક તમે સ્ટેશન ઉતરો તો મને ફોન કરી દેજો, હું લેવા આવી જઈશ. આદિ, બાને ભલે જે કેવું હોય કે જે દિવસે ચેન ખોવાઈ ગયો ને તે દિવસે બાએ કાંઈ બોલવામાં બાકી નહોતું રાખ્યું. અનાથ, અપશુકનવાળી, કોણ જાણે કેવા કેવા શબ્દો. શું કામ? હા, કઈ વાંધો નહીં. મારી રિક્ષા વેચીને તારો એ ચેન પાછો કરાવી લઈશું અને હું ધંધો બીજો કરવા લાગીશ. નોકરી કરવી પડશે જ ને. આ બાને એવું લાગે છે કે રિક્ષામાં ઓછું કમાતો હોય, 2 જણાનું જ પૂરું પડતું હશે, પણ એવું નથી હોતું. એમાં કઈ નક્કી ન કહેવાય. આકાશી રોજી કહેવાય, ક્યારેક 1000, 1500, ક્યારેક 500. સારું, તમે બંને નક્કી કરી જ લીધું છે ને કે લગ્ન કરવા જ છે? હા, તો તમે બંને લગ્ન કરો, પણ એના પછી તું ભૂલી જજે કે હું તારી માં છું અને તું મારી દીકરી છે. બા, જાઓ. છેલ્લે ને પહેલી વાર પૂછું છું, પ્રેમથી અમને લોકોને લગ્નની પરવાનગી આપતા હોય તો વધારે સારું, કારણ કે માવતરના આશીર્વાદ સિવાય કોઈ પણ પ્રસંગ અધૂરો રહે છે. ના, રહેવા દે. એમની મરજી જ નથી અને એમ પણ એમની ઉંમર જો. આપણે આ ઉંમરે એમને દુઃખ પહોંચે એવું ન કરવું જોઈએ. તમારી ઈચ્છા નથી તો અમે પૂછવા માટે જ આવ્યા હતા, ને તમારી ના છે તો પછી કંઈ વાંધો નહીં. તમે એની માટે સારો છોકરો ગોતીને આ લગ્ન કરાવી દેજો. શું બોલો છો તમે? આ સારો છોકરો? પ્લીઝ, મેં એક વખત નક્કી કર્યું ને કે આપણે લગ્ન કરીશું તો કરીશું. વડેવર. બા, જો તમને એમ લાગે ને કે તમારે મારી સાથે સંબંધ રાખવા છે તો મારા ઘરના દરવાજા તમારા માટે 24 કલાક ખુલ્લા રહેશે. બાકી લગ્ન તો હું આદિત્ય સાથે જ કરીશ. ચલો. તમારી દીકરી ક્યારેય દુઃખી નહીં થાય.